વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક જોવાના છે 2.6.4 પરમાણુમાંની કક્ષકોનું ભરાવો. જુદા જુદા પરમાણુઓની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે. કયા નિયમના આધારે થાય છે તે આપણે જોવાનું છે. ઓકે, 1s 2s 2p 3d 3p 4p 4s આ બધી કક્ષકો આપણે જોઈ ગયા. આ કક્ષકો કેવી રીતે બને છે તે પણ આપણે જોઈ ગયા. હવે તેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે. મહત્વનો ટોપિક છે. તો આવબાવ સિદ્ધાંત પહેલો કયો છે? આવબાવનો સિદ્ધાંત. તો આવબાવ શબ્દોનો અર્થ જર્મન ભાષામાં ગોઠવણી અથવા રચના તેવો થાય છે. કોની ગોઠવણી, કોની રચના? તો ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોનની રચના. કક્ષકોની રચના એટલે તો અહીંયા આગળ કક્ષકોની રચના અને કક્ષકોની ગોઠવણી. કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને ઇલેક્ટ્રોનની રચના હોય છે. તો પહેલાં આપણે કક્ષકોની ગોઠવણી જોઈશું. તો પહેલી કક્ષક આવે છે 1s. તો 1sમાં n બરાબર કેટલા છે? 1 છે અને s બરાબર 0 એટલે કે l બરાબર 0. તો n નું મૂલ્ય 1, l નું મૂલ્ય 0. તો n પ્લસ 1 નું મૂલ્ય શું થાય? 1 થાય. n બરાબર 2, l બરાબર 0. તો n પ્લસ l નું મૂલ્ય કેટલું મળશે? 2 મળશે. તેવી રીતે n બરાબર 2, p બરાબર 1. તો 2 વત્તા 1 3 મળશે. તો 2p ને નીચેના કરતાં ઓછી ઉર્જા હોય છે. ઓકે, 2p ને બીજા કક્ષક કરતાં ઓછી ઉર્જા હોય છે. તેવી રીતે 3s 3p 4s 3d 4p તેવી રીતે n પ્લસ l નું મૂલ્ય મળતું રહે છે. તો કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવું સિદ્ધાંત નિવેદિત કરે છે કે ધરા સ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. તો ધરા સ્થિતિ હોય, ઓકે, ભૂમિ અવસ્થા ધરા સ્થિતિ, તો એની અંદર કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાવવું તે ઉર્જાના વધતા ઉર્જાના ક્રમમાં ભરાય છે. ઓકે, બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક હોય તેની અંદર પહેલો ઇલેક્ટ્રોન ગોઠવાય છે. પછી તેનાથી વધારે ઉર્જાવાળી, ફરી તેનાથી વધુ ઉર્જાવાળી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન અરેન્જ થાય છે, ગોઠવાય છે. અને તે પૂર્ણ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રોન ભરાતો હોય છે. કક્ષકોમાં જે ક્રમમાં વધે છે એટલે કે કક્ષકો કયા ક્રમમાં ભરાય છે તે નીચે પ્રમાણે છે. તો 1s 2s 2p 3s 3p 4s 3d 4p. જો તમે શીખવાડ દઉં કક્ષકોની ઉર્જા કોની ઓછી હોય છે કોની વધુ હોય છે તમે બતાવો. તો 1s ની ઉર્જા ઓછી હોય છે, તેના કરતાં વધારે ઉર્જા 2s ની હોય છે, તેના કરતાં વધારે ઉર્જા 2p ની હોય છે, પછી 3s ની હોય છે, પછી 3s પછી 3p 4s. ઓકે, તો આ રીતે તમારે શું કરી દેવાનું કે 1 થી લઈને 7 સુધીના s વાળા લખી દેવાના. 1s 2s 3s 4s 5s 6s 7s. પછી 1 છોડી અને 2p લખવાના. 2p 3p 7 સુધી, 3p 4p 5p 7p 6p 7p. ઓકે, પછી 1 છોડીને 3d 4d 5d 6d નીચે 1 છોડી દેવાનું અને પછી ઉપર 1 છોડી દેવાનું, નીચે 1 છોડી દેવાનું, 4f અને 5f. હવે ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પહેલો ભરાશે. તો જો, તો x કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન. p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ને f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજન માટે જે સમજીએ તો હાઇડ્રોજનનો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? x કક્ષકમાં એટલે 1sમાં. તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે 1sમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જશે. ઓકે, હિલિયમની વાત કરીએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. તો તેના 2 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન આ 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે. ફરી આ 1s કક્ષક ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન જે બી આવશે પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોન જે વધશે અને જે ભરાશે તે 2s કક્ષકમાં ભરાશે. પછી 2s પછી 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે. 2p પછી 3sમાં ભરાશે. 3s પછી 3pમાં ભરાશે. 3p પછી 4sમાં ભરાશે. અને આવી રીતે ક્રમ પ્રમાણે વધતી જતી ઉર્જા પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાતું જાય છે. તો આ ક્રમ આપણે આકૃતિમાં જોયો પ્રમાણે, ઓકે, ઇલેક્ટ્રોન ભરાવાની
ક્રમ દર્શાવેલો છે. આકૃતિમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ દર્શાવે છે અને ઉર્જાનો પણ ક્રમ દર્શાવે છે, કોની ઉર્જા ઓછી, કોની ઉર્જા વધારે. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન ભરાય છે, ત્યારબાદ તેનાથી વધુ ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. તો આ નિયમ કોણ આપ્યો? આઉબાઉએ આપ્યો. ઓકે, હવે પૌલીનો નિષેધનો નિયમ, હવે તે આપણે જોઈએ. તો જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી પ્રતિબંધિત થાય છે. આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પૌલીએ રજૂ કરેલો. આ નિયમ પ્રમાણે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. શું કીધું પૌલીએ? કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. તો આપણે બીજી રીતે દર્શાવીએ પૌલીનો નિયમ. તો કઈ રીતે દર્શાવીએ? તો એકક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એટલે કોઈ એક કક્ષક હોય તો એ કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઓકે, અને તે બંને ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા જે છે તે એકબીજાની વિરુદ્ધ હોય છે. આનો અર્થ એમ થાય કે 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમાંક ml સરખા હોઈ શકે, પરંતુ તેમના ભ્રમણ ક્વોન્ટમાંક એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ. ચુંબકીય સ્પિનની ડિરેક્શન જે છે, ચુંબક ઇલેક્ટ્રોન સ્પિન એટલે કે ભ્રમણ ક્વોન્ટમાંક, તે કેવા અલગ અલગ હોવા જોઈએ. કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનો પૌલીનો સિદ્ધાંત આપણને પેટાકોષમાં રહી શકે તેવા ઇલેક્ટ્રોનની ધારિતાની ગણતરીની મદદ કરે છે. ઉદાહરણ તરીકે લઈએ, 1s કક્ષા જે છે જે એક જ કક્ષકની બનેલી છે. 1s પેટાકોષમાં વધુમાં વધુ રહી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થશે. પી અને ડી પેટાકોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 6 અને 10 છે. તે જ પ્રમાણે એફ કક્ષામાં 14 ઇલેક્ટ્રોન. તો મુખ્ય ક્વોન્ટમાંક n ધરાવતા કોષમાં રહી શકે તે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે? 2n². તો આપણે એક મુખ્ય ક્વોન્ટમાંક 1 લઈએ તો તેની અંદર 1 નો વર્ગ 1, 2 એકા 2 એટલે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 ની વાત કરીએ તો 2 નો વર્ગ 4, 4 દુ 8. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઓકે, તો આ રીતનું છે. તમે હું સમજાવું જો. આપણે એક ઇલેક્ટ્રોનની રચના આપણે સમજીએ. ઓકે, તો તમને ખબર પડી જશે. જો આ પહેલો ક્રમ યાદ રાખજો, ક્રમ આપણી પાસે જ છે. પહેલો પરમાણુ ક્રમાંક કોનો છે? હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. ઓકે, આ પરમાણુ ક્રમાંક છે તો તેની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. જેટલા પરમાણુ ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન. તો પહેલી કક્ષક કઈ આવે છે? 1s. S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન અને એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઓકે, તો એક જ ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષા કઈ આવે છે? 1s. તો 1s ની અંદર જો આ 1s થઈ, આ 1s. તો 1s ની આ કક્ષા છે, પણ આ એક કક્ષક છે પણ 1s કક્ષા છે. ઓકે, તો એની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એક હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે પહેલો ઇલેક્ટ્રોન આવીને અહીં આગળ ગોઠવાઈ ગયો. બીજો તો છે નહીં, બીજો હોત તો અહીં ગોઠવાત. હવે આપણે હિલિયમની વાત કરીએ. તો હિલિયમની વાત કરીએ તો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક 2 એટલે 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોનને ગોઠવવા પડે. તો 2 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? એક ઇલેક્ટ્રોન આવ્યો 1sમાં અને બીજો આવ્યો 1sની અંદર પણ વિરુદ્ધ દિશામાં. ઓકે, પછી ત્રીજો કયો છે? લિથિયમ. તો લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન. તો જો પહેલી આ 1s કક્ષક આવી ગઈ. હવે બીજી કક્ષક કઈ આવે? કક્ષા 2s આવે. બરાબર. તો જો 1s કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, પરંતુ લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોનમાંનો પહેલો ઇલેક્ટ્રોન અહીં ગોઠવાઈ ગયો આ રીતે. બરાબર. પછી બીજો ઇલેક્ટ્રોન અહીં ગોઠવાયો. બરાબર. હવે જે ત્રીજો ઇલેક્ટ્રોન છે એ 2s ની કક્ષામાં ગોઠવાશે. ઓકે, ઊભી સ્પીને. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના થતું હોય. પછી નિયોનની વાત કરીએ તો નિયોન જે છે, ઓકે, એનો પરમાણુ ક્રમાંક કયો છે? 10.
તો એની અંદર કેટલા 10 ઇલેક્ટ્રોન હશે, તો 10 ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં કઈ કઈ કક્ષાઓ હશે, તો 1s 2s 2 ઓકે, આ 1s ની કક્ષા થઈ ગયા, 2s ની થઈ ગઈ, પછી 2s પછી કઈ આવશે, પછી 2s પછી ઇલેક્ટ્રોન ભરાય 2p માં, તો આ 2p ની વાત આવી ગઈ, ઓકે, આ 2p ની વાત આવી ગઈ, પછી 2p પછી ઓકે. તો જો પહેલો ઇલેક્ટ્રોન આવ્યો 1s કક્ષામાં એટલે અહીં ભરાઈ ગયો, બરાબર. પછી બીજો ઇલેક્ટ્રોન બી 1s કક્ષામાં જ ભરાશે પરંતુ તેનાથી વિરુદ્ધ દિશામાં, 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે, કેટલા 10. ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો 2s કક્ષામાં તો ભરાયો, ચોથો ઇલેક્ટ્રોન તેનાથી વિરુદ્ધ દિશામાં ભરાશે, ઓકે. તેવી જ રીતે 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હવેથી જે 5મો ઇલેક્ટ્રોન ગોઠવાશે તે ઇલેક્ટ્રોન આ જે કક્ષા છે 2p કક્ષા, આ 2p કક્ષાની આ કક્ષકો છે 1 2 3 કક્ષકો, તો ત્રણેય કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ઊભી સ્પીને ગોઠવાશે, સીધી સ્પીને ગોઠવાશે. પહેલો ઇલેક્ટ્રોન અહીં ગોઠવો એટલે 5મો ઇલેક્ટ્રોન અહીં, 6થો ઇલેક્ટ્રોન અહીં, 7મો ઇલેક્ટ્રોન અહીં, ઓકે. એક એક ગોઠવાઈ ગયો, અયુગ્મ રીતે ગોઠવાશે. અને ફરી 8મો ઇલેક્ટ્રોન કઈ આવશે, અહીં આવશે, 9મો ઇલેક્ટ્રોન અહીં આવશે અને 10મો ઇલેક્ટ્રોન ફરી અહીં આવશે. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે, ઓકે. તો પૌલીનો નિયમ શું કહે છે કે 2 જ ઇલેક્ટ્રોન સમાય. જો આ 1s કક્ષક છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, 2. તો 1s કક્ષા છે, આ એની એક કક્ષક છે એની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય. પછી x કક્ષામાં આમાં આ 2s કક્ષા છે તો આ કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય. આ 2p આખી કક્ષા છે પરંતુ તેની 3 કક્ષકો છે તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. તો આની અંદર 2 આવ્યા, આની અંદર 2 અને આની અંદર 2 એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, ઓકે. 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો એ જ વસ્તુ કહેવાય છે અને એકબીજાની વિરુદ્ધ સ્પિનમાં. જો પહેલો ઇલેક્ટ્રોન અહીં ગોઠવ્યો, પછી અહીં, પછી અહીં, પછી તેનાથી વિરુદ્ધ દિશામાં અહીં, પછી અહીં અને પછી અહીં. તો આ રીતે તેની વિરુદ્ધ દિશામાં આપણે ગોઠવ્યા. તો આ વસ્તુ અહીંયા આગળ કહેવા માંગે છે. અને આપણે શું કે આપણે એવું સમજવું હોય કે એક્સ છે, એક્સ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કેટલા, પીની અંદર પી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન. તો આપણે શું કરવાનું, એક સૂત્ર છે 2n², ઓકે. તો જો હવે એસ ઓકે. તો મુખ્ય ક્વોન્ટમાંક આપણે 1 લઈએ તો 2 1નો વર્ગ એટલે કે 2 1નો વર્ગ 1 એટલે 2 × 2. તો મુખ્ય ક્વોન્ટમાંક 1ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો જો મુખ્ય ક્વોન્ટમાંક 1 વાળી એક જ કક્ષા છે, કઈ છે 1s, તો એની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય છે. પછી આપણે વાત કરીએ n બરાબર 2 ની વાત કરીએ તો n બરાબર 2 એ સૂત્રની અંદર n બરાબર 2 મૂકો તો 2 × 2 અને વર્ગ, ઓકે. n બરાબર 2 મૂકીએ એટલે 2નો વર્ગ 4, 4 દુ 8 એટલે 8 ઇલેક્ટ્રોન ભરાશે. 8 ઇલેક્ટ્રોન n બરાબર 2 ક્વોન્ટમાંકમાં ભરાશે. તો જો 2 ક્વોન્ટમાંક વાળી કક્ષાઓ કઈ છે, આ 2s અને 2p. એટલે એસમાં આપણને ખબર છે કે 2 ઇલેક્ટ્રોન ભરાય અને 2pમાં ખબર છે 6 ઇલેક્ટ્રોન ભરાય એટલે 2 + 6 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે ટોટલી મુખ્ય ક્વોન્ટમાંક 2ની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાય. તેવી જ રીતે આપણે n બરાબર 3ની વાત કરીએ તો 2n². તો જો 2 × n બરાબર 3 મૂકીએ તો 3નો વર્ગ 9 9 દુ 18 તો 18 ઇલેક્ટ્રોન. તો જો ક્વોન્ટમાંક 3ની અંદર કઈ કઈ કક્ષાઓ છે, 3s 3p અને 3d. તો એસની અંદર આપણને ખબર છે 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે 2, પીની અંદર 6 ભરાય એટલે 6, 2 + 6 8, ડીની અંદર 10 ઇલેક્ટ્રોન ભરાય આપણને ખબર છે એટલે કે 8 ને 10 18 એટલે 18 ઇલેક્ટ્રોન મળી ગયા. તેવી જ રીતે ક્વોન્ટમાંક 4 માટે આપણે ગણી શકીએ, 5 માટે ગણી શકીએ. તો ટોટલી ઇલેક્ટ્રોન કેટલા તેની અંદર સમાતા હોય તે આપણે ગણી શકીએ છે, ઓકે. થેન્ક યુ. હવે આપણે આગળના લેક્ચરની અંદર હુનનો મહત્તમ ગુણકતાનો નિયમ આપણે જોઈશું, ઓકે.